નમસ્કાર ખેડૂત મિત્રો, હું વાત કરું છું ભેસાણ તાલુકાના મેંદપરા ગામમાંથી. જેમ આપણે જાણીએ છીએ, આપણે ગુજરાતમાં અને આપણે જે ભારત દેશ છે એમાં વિવિધ પ્રકારે ખેતી થતી હોય છે, બરોબર. અને આજ આપણે જે જુનાગઢ વિસ્તાર છે એમાં સૌથી મહત્વનો પાક છે આપણે કપાસ, બરોબર. તો કપાસ વાવ્યા પછી આપણે ઘણા બધા રોગો થતા હોય છે, બરોબર. તો આપણી એક સંસ્થા છે કે જેનું નામ છે ટીમેક્સ રિટેલ લિમિટેડ, બરોબર. હું પણ ટીમેક્સ રિટેલ લિમિટેડનો એક ડિસ્ટ્રીબ્યુટર જ છું. અને આપણી આ સંસ્થાએ ટીમેક્સ રિટેલ લિમિટેડે એક મુહિમ ઉપાડેલું છે કે ઝેર મુક્ત ખેતી, ઝેર મુક્ત જીવન, બરોબર. એને અંતર્ગત આપણે એક આયુર્વેદિક દવા બનાવેલી છે જેનું નામ છે બાયોરક્ષક 20, બરોબર. હવે તો જો આપણે અહીંયા એક જે મેંદપરા ગામ છે, બરોબર, તો એ મેંદપરા ગામના એક નાનકડા એવા ખેતરમાં, બરોબર, આપણને એનું રિઝલ્ટ મળેલું છે. તો આપણે જાણીએ એ વ્યક્તિ પાસેથી કે ભાઈ કેવું રિઝલ્ટ મળેલું છે. તો કાકા, તમારું નામ શું? મારું નામ બાબુભાઈ શામજી ગુજરાતી. તો તમે પેલા આ જ્યારે નથી છાંટી દવા ત્યારે તમને કેવું શું હતું? એમાં આમાં રોગ કયો હતો? મિલીબગ હતો, હા હા, સફેદ ફૂદા હતા, લીલી મચ્છી હતી, બરાબર. છાંટવાથી તો તમે જ્યારે આ બાયોરક્ષક 20 આ તમે છાંટી, બરોબર, પછી તમને કેવું રિઝલ્ટ મળેલું? સારું છે, કુણપ આવી છે, કપાસ ઊંચો થયો છે અને 5 ફૂટ કપાસ જેટલો ઊંચો, 5 થી 6 ફૂટ જેટલો કપાસ ઊંચો થયો. મચ્છી જરાય નથી, હા હા, ફૂદા નથી, મિલીબગ નથી. હા, બરાબર. તો કહેવાનો મતલબ એવો છે ખેડૂત મિત્રો કે ભાઈ આજે આપણે ઘણી બધી જગ્યાએથી દવાઓ લેતા હોય છે. પેસ્ટિસાઇડ વાળી પણ દવા છાંટીએ છીએ, બરોબર. ઘણી બધી કેમિકલ વાળી પણ દવા આપણે છાંટીએ છીએ, બરોબર. હવે આ બધી દવાને કારણે આપણને ઘણું બધું નુકસાન પણ થાય છે, બરોબર. તો આપણે કાકાને જ પૂછીએ કે ભાઈ જેને પહેલા આપણે દવાથી થોડુંક એવું નુકસાન થયેલું હતું, તો કાકા તમને શું નુકસાન થયું હતું પહેલાથી પહેલાથી નુકસાન? કપાસ હાવ નાનો થતો હતો, ફાલ નહોતો આવતો, વૈધ નહોતી થતી, બરાબર. તો હવેથી તમને આનું કેવું રિઝલ્ટ મળેલું? બધું સારું, 100%. બરાબર. તો હવે આપણે ગામે ગામે આપણે તમે આ આપણી જે પ્રોડક્ટ છે, બરોબર, બાયોરક્ષક 20, એને તમે ગામે ગામે પહોંચાડવામાં મદદ કરશો ને? હા.